પ્રાંતિજ તાલુકાના નનનપુર ગામ પાસે આવેલી ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ કંપની દ્વારા ખુલ્લામાં વેસ્ટેજ પાણીનો નિકાલ કરવામાં આવે છે, જેને લઈને નનનપુર ગામમાં છેલ્લા 25 વર્ષથી લોકો ચામડી સહિતના અન્ય રોગોનો ભોગ બની રહ્યા છે. તો બીજી બાજુ રાત્રિ સમય દરમિયાન વેસ્ટ હવામાં છોડી દેવામાં આવતા આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જાય છે. ત્યારે અનેકવાર તંત્ર સમક્ષ આ બાબતે રજૂઆતો કર્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા આજે નનનપુર ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસે જઈને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ત્યાંથી ગ્રામજનો કલેક્ટર કચેરી જઈ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને અંબુજા ફેક્ટરી સામે કાર્યવાહીની માંગ પણ કરી હતી. મારી જોડે જે સાથી યુવાનો અને વડીલો જે આવ્યા છે એ અંબુજા એક્સપોર્ટ કંપની અમારા નનનપુર ગામની નજીકમાં જ આવેલી છે અને એના દ્વારા જે પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે ગૌચરમાં અને બીજી જગ્યામાં પણ, જેના કારણે અમારા ગામના કૂવાના જે બોર્ડના જે તળિયા છે એ તળ એમાં પાણી બિલકુલ મોડું છોણ થઈ ગયું છે, જેના કારણે પીવા લાયક પણ રહ્યું નથી. જમીન પણ બગડી રહી છે, એટલે ખેડૂતોને ખેતી કરવા માટે પણ ખૂબ જ મુશ્કેલી અને કદાચ ભવિષ્યમાં પણ એ પાયમાલ થઈ શકે એમ છે. સાથે દુર્ગંધ પણ એટલી બધી મારે છે કે જેના કારણે આપણને રહેવું પણ અસહ્ય બની જાય છે. ખાસ કરીને ચોમાસા અને ઉનાળામાં તો એટલી બધી દુર્ગંધ મારે છે કે ન પૂછો વાત. શિયાળામાં તો ઘરમાં ઊંઘીએ છીએ એટલે કદાચ ઓછો ખ્યાલ આવે, પણ એના કારણે અમને રોજગારી મળે ગામના લોકોને થોડી ઘણી, પણ એના કારણે આપણે આરોગ્યના ભોગે તો રોજગારી નહીં, આરોગ્યના ભોગે તો વિકાસ ન જોઈએ એવી અમારા ગામજનોની માગણી છે. અને આ બાબતે સરકાર અને પ્રદૂષણ બોર્ડ એ કંઈક કરે જેના કારણે અમારા ગામ લોકોનું જીવન બચે. અમે આજે કલેક્ટર કચેરીએ આવ્યા છે. નનનપુર ગામના વતનીઓ, વડીલો અને યુવા મિત્રો બધા અંબુજા ફેક્ટરીને લગતું આવેદનપત્ર આપવા માટે. અંબુજા ફેક્ટરીમાં જે ગંદુ પાણી અને એની દુર્ગંધથી અમે બહુ ત્રાસી ગયા છીએ. નાના છોકરાઓ, વૃદ્ધો અને એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એની આજુબાજુ જે ખરાબ જે પાણી ભરે છે ને એ જમીન આપણે સરકારી જમીન છે, ગામનું ગૌચર છે, તે ખરાબ પાણી ભરે છે. એના લીધે અંદર કૂવાનો પાણીનો સ્તર બગડી ગયો છે અને પીવાલાયક પાણી નહીં રહ્યું. અને જે રાત્રે એની દુર્ગંધ આવે છે ને એનાથી શ્વાસ લેવામાં એટલી તકલીફો પડે છે કે આજે બધા જે વૃદ્ધો છે ને એમને બીજા રોગોના પ્રશ્નો અને હાર્ટ એટેકનું શ્વાસને લગતા રોગો થાય છે ને બીજું ચોપડીના ના બધા રોગો, નાના છોકરાઓને ના બધું તકલીફો છે. એનું નિવારણ માટે અમે આજે કલેક્ટર કચેરીએ અને આપણે પ્રદૂષણ વિભાગમાં આવેદનપત્ર આપ્યું છે. એના પર કડક એક્શન લેજો. નહીં લેવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે બધા ગામ લોકો આના ઉપર આંદોલન કરશે.